વકફ સુધારા બિલ 2024 એ લોકસભામાં પસાર થયું, રાજ્યસભામાં પસાર થયું અને હવે રાષ્ટ્રપતિ દ્વારા પણ મંજૂરી આપી દેવામાં આવી છે. આમ તો આ 2024નું બિલ છે, કારણ કે ગયા ઓગસ્ટ મહિનામાં 2024માં લોકસભામાં આ વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પણ ત્યારે ખૂબ મોટો હોબાળો થયો અને બિલ આગળ વધી શક્યું નહોતું. હવે અત્યારે બિલને પાસ કરવામાં આવ્યું છે. તો આપણે સમજીએ કે આ વકફ બોર્ડ શું છે, વકફ શું છે, તેની કેટલી સંપત્તિ ભારત દેશમાં છે અને જે નવું સુધારા બિલ છે તેમાં કેવા કેવા સુધારાઓ, કેવા કેવા પરિવર્તનો સૂચવવામાં આવ્યા છે. આપણે સૌથી પહેલાં સમજીએ કે વકફ શું છે. આમ તો ખરેખર વકફ એટલે સંપત્તિ, એ પછી સ્થાવર હોય કે જંગમ હોય, અને એ સંપત્તિનું જે સંચાલન કરે છે એ વકફ બોર્ડ. વકફ એટલે એવી સંપત્તિ કે જે વ્યક્તિ ઇસ્લામમાં માને છે તે વ્યક્તિ દ્વારા અલ્લાહને નામે અથવા તો ધર્મને નામે દાન કરવાને માટે જે સંપત્તિ આપવામાં આવે છે એ સંપત્તિ વકફ કહેવાય છે. અને વકફ મિલકતની એવી ખાસિયત છે કે તેને વેચી શકાતી નથી, તેને ખરીદી શકાતી નથી અને કોઈના નામે ટ્રાન્સફર પણ કરાતી નથી. અને આવા પ્રકારની ભારત દેશમાં એક મિલકત, બે મિલકત એવી 8 લાખ જેટલી મિલકત, સંપત્તિ એ વકફ બોર્ડ પાસે છે. આ 8 લાખ જેટલી સંપત્તિની કુલ કિંમત એ 1 લાખ, 2 લાખ, 3 લાખ એમ 100 લાખ કરોડ રૂપિયા તેની કિંમત છે. આટલી સંપત્તિ એ ભારત દેશમાં માત્ર આર્મી પાસે છે, બીજા નંબરે રેલવે પાસે છે અને ત્રીજા નંબરે આટલી બધી સંપત્તિ એ વકફ બોર્ડ પાસે છે. એ સમગ્ર વિશ્વમાં માત્ર ભારત દેશ પાસે વકફ બોર્ડમાં આટલી બધી સંપત્તિ છે. અને વકફની જે સંપત્તિ છે, આમ તો વકફ એટલે જ સંપત્તિ, અને સંપત્તિનું સંચાલન થાય, એનું સારી રીતે જાળવણી થાય, દેખરેખ થાય, તેના માટે જે બોર્ડ બનાવવામાં આવ્યું છે ઇટ ઇઝ વકફ બોર્ડ. અને આ 2024માં તે લોકસભામાં બિલને રજૂ કરવા માટે મૂકવામાં આવ્યું હતું, પણ ત્યારે વિરોધ થયો હતો અને હવે બિલ એ મંજૂર થઈ ગયું છે. હવે તેમાં જે સુધારાઓ રજૂ કરવામાં આવ્યા છે એ સુધારાઓ શું છે? એ નવા બિલમાં જે સુધારાઓ છે તેમાં એક વાત એવી છે કે નેશનલ કાઉન્સિલ છે જે બોર્ડ, તેમાં 2 બિન મુસ્લિમ વ્યક્તિઓને રાખવામાં આવે. ઉપરાંત એક સુધારો એવો પણ છે કે તેમાં 2 મહિલાઓને પણ રાખવા જરૂરી બનશે. ઉપરાંત જે તે જિલ્લાના કલેક્ટરને વધુ સત્તાઓ આપવામાં આવી છે. કલેક્ટર અથવા તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ડીએમ દ્વારા એ મિલકતનો સીધો રિપોર્ટ સરકારને કરવાનો રહેશે અને તેના વિશેની ભલામણ પણ એ કલેક્ટરને નવા સુધારામાં આપવામાં આવી છે. ઉપરાંત કલેક્ટર દ્વારા અથવા તો ડીએમ દ્વારા એ મિલકતોનો ઉપયોગ વિધવા મહિલાઓ હોય અથવા તો અનાથ બાળકો હોય તે માટે એ મિલકતનો, એની જે રકમ છે તેનો ઉપયોગ કરી શકશે. આવા બધા પ્રકારના સુધારાઓ તેમાં રજૂ કરવામાં આવ્યા છે.